નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચાર ઉપર। રાજ્યમાં અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 થી 8 મે સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે। આ સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં 5 અને 6 મે ભારે વરસાદની આગાહી છે, તેમજ 8 મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે। આ સાથે જ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। તો આજે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે। અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તો તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। एंड जो 5th एंड 6th मतलब 7th में और 8th में इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। आपका जो रेन का जो डिस्ट्रीब्यूशन है, जो डे 1 में है आइसोलेटेड जगह में है गुजरात रीजन में, डे 2 मतलब 4th मई से लेकर 5th में स्कैटर्ड रहेगा और फेयरली वाइड स्प्रेड रहेगा 6th से 8th मई तक। और आपका जो सौराष्ट्र कच्छ में 2 दिन 3rd में और 4th में आइसोलेटेड जगह में रेन रहेगा। રાજકોટમાં નીટની પરીક્ષા પહેલા કૌભાંડીઓ સક્રિય થયા છે। પૈસા આપો અને નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવ થઈ રહ્યો છે। શું છે આખો આ સમગ્ર મામલો, જોઈએ આ ખાસ રિપોર્ટ। રાજકોટથી નીટમાં પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। 75 લાખથી એક કરોડમાં નીટમાં 650થી વધારે માર્ક આપવાનું ષડયંત્ર બહાર આવ્યું છે। આ સાથે જ 85 વિદ્યાર્થીઓને 650થી વધારે માર્ક અપાવી દેવાની ગેરંટી આપવામાં આવી છે। રાજકોટના વાલી અને ટોળકીના વચેટિયાની અમદાવાદ હોટલમાં કરેલી ડીલની વિગતો મળી આવી છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા સેટિંગ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। हेलो बोलो ने मैं कीधु अँ उभो तो इस्कोन गाठिया पाया मैं कीधु ओलू लोकेशन क्यानु छे तमारे ऑफिस नु नाखी दो ने कोन गाठिया पाए ने पण મળવાનું આપણે કહેવાય વૈષ્ણવદેવી સર્કલ પાસે મળવાનું છે। वैष्णो देवी सर्कल में હા એટલે ન્યા ક્યાં ठेकाणुं तो ई लोक ત્યાં લોકેશન આપે છે આગળ મોકલે એટલે તમને દઉં। बराबर ने હા तो પછી અહીંથી હું વૈષ્ણો દેવી સર્કલ આવ્યો જાવ એવું કરું ને હા એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી એવું છે બરોબર। એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। કારણ ત્યાં જઈને પછી રાહ જોવે એટલે ધવલની અડધી કલાક જેવું કંઈક એને કીધું એટલે પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે તો ન્યા વૈષ્ણો દેવી સર્કલ એક છે મિત્ર ન્યા બે હોટલે બેહી તો એવું કરી હા તો કઈ વાંધો નહીં। બરાબર ને હા 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 બરાબર। આ સમગ્ર મામલે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણ મંત્રીને ટ્વીટ કર્યું હતું। તેમજ આવતીકાલની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી BS કેલાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવી જરૂરી છે। ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું, આ સરકારના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે, ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના द्वारा આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે। ત્યારે આ ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટ એટલે આ પરીક્ષાની ગંભીરતા સરકાર પક્ષે તો હોય જ, પણ કોઈ લેભાગુ કે વચેટિયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને 50 લાખ 60 લાખ જેવી રકમની માગણી કરીને તેમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ। એક વાલીએ કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે
એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે. તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવ. આ સમગ્ર પ્રકરણમાં ગુજરાતના કુલ 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલું છે. આ સાથે જ નીટમાં ગેરરીતિની સીબીઆઈ સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. વધુમાં શિક્ષણ મંત્રી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ ફરિયાદ કરાઈ છે. ત્યારે આ ખરેખર કોઈ વચેટિયા ટોળકીનું જ કારસ્તાન છે કે અન્ય ફ્રોડ ટોળકી આ પ્રકારે વાલીઓ પાસેથી પૈસા લઈને તેની સાથે ફ્રોડ કરી રહી છે, તે પણ તપાસનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ, રાજકોટ શહેરમાંથી વધુ 6 બાંગ્લાદેશીઓ ડિટેન કરવામાં આવ્યા છે. પોલીસના સર્ચ ઓપરેશનમાં કુલ 21 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. ઘૂસણખોરોને ઝડપી પાડવા પોલીસે 35 ટીમો બનાવી હતી. શહેરના રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અંદાજિત 1000થી વધુ લોકોની પોલીસે ચકાસણી કરી હતી. પોલીસના ચેકિંગ દરમિયાન 13 બાંગ્લાદેશી ઝડપાયા હતા. ત્યારે પૂછપરછ બાદ તમામને ડિપોર્ટ કરીને પરત વતન મોકલાશે. રાજકોટમાં સગીરાને બેભાન કરી દુષ્કર્મનો મામલો સામે આવ્યો. ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાનો આક્ષેપ લગાવાયો હતો. કેફી પીણું પીવડાવીને બેભાન કરી દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવાયો હતો. ત્યારે મોડેલિંગ કામ સાથે જોડાયેલ સગીરાની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે. મૂળ સાવરકુંડલાની 17 વર્ષીય સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને ફરાર યુવકની શોધખોળ શરૂ કરી છે. એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બૂસ પીધા. પછી એ લોકો બંને ફરવા ગયા. શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું. પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 376 જ કરી છે. એટલે અમે ફરિયાદ દાખલ કરાવી. મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઇડ કરશું, જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો. એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખેરોજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તા જોડે એક્સિડન્ટ થતાં 7 લોકોને ઈજા પહોંચી હતી. એમાંથી 4 લોકો આગળ રિફર કરવામાં આવ્યા. 2 લોકોની સારવાર કરવામાં આવી. એમાંથી એક દર્દી 1 વર્ષની બેબી મૃત અવસ્થામાં આવેલ હતા. કેટલા લોકોના મોત થયા છે? કુલ 4 લોકોના મોત થયા છે. હિંગટીયા પાસે બસ, જીપ અને બાઇક એમ ટોટલ 3 વાહનો વચ્ચે અકસ્માત થયો છે. અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને બાકીના 9 લોકો ઘાયલ છે, જેમની અત્યારે વધુ સારવાર માટે એમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરેલ છે અને એની સારવાર ચાલુ છે. કેટલા જીપમાં લગભગ 9-1 લોકો સવાર હતા અને બાકીની વિગતવારની તપાસ જે છે તે અમારા લોકલ પીઆઈ નારાયણ ઉમટ જે છે ચલાવી રહ્યા છે. આગળ વાત કરીએ, આણંદના વાસદ તારાપુર 6 લેન હાઈવે પર બોચાસણ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ સાઈડમાં ઉભેલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં 15 મુસાફરોને ઈજા પહોંચી હતી અને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ નશાની હાલતમાં રહેલ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થયો હતો. બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતાના આપઘાતનો મામલો સામે આવ્યો. ઘરકામ બાબતે પતિ અને સાસુ સસરા વારંવાર ત્રાહિત કરતા હતા અને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં બનાવેલ પરિણીતાનો વિડીયો સામે આવ્યો છે. સાસરિયા રાત્રિએ 2 વાગ્યા સુધી ઝઘડો કરતા હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો. સામસામે લગ્ન કર્યા હોવાથી સામે પક્ષે પણ હેરાનગતિ કરવામાં આવતી હતી. પરિણીતાએ વિડીયો પોતાના પિયરિયાઓને મોકલીને ફાંસો ખાધો હતો. પતિ, સાસુ, સસરા સહિત 5 સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
सब लोगों ने मुझे परेशान किया है। सबके मन में जो भी आएगा सब बोल कर रहे थे सब लोग। आज तक मेरे साथ 2 बजे तक छिकड़ किया सब। આગળ વાત કરીએ વડોદરા મનપાના સ્વચ્છતાના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે। શહેરની જીવાદોરી વિશ્વામિત્રીને દૂષિત કરાતા હોવાનું સામે આવ્યું છે। વિશ્વામિત્રીમાં અનેક જગ્યાએથી ગંદુ પાણી છોડાઈ રહ્યું છે। એનજીટી તેમજ પોલ્યુશન બોર્ડ દ્વારા મનપાને વારંવાર નોટિસ ફટકારવામાં આવી છે, તેમજ છતાં પણ મનપાનું તંત્ર સુધરવાનું નામ લેતું નથી અને શહેરના નાગરિકોને ગંદકી ફેલાવવા બદલ દંડ ફટકારાય છે, તો બીજી તરફ વડોદરા મનપા સ્વયં ગંદકી ફેલાવી રહી છે। ગાંધીનગર શહેરમાં એક અનૈતિક સંબંધને કારણે 2 પરિવારોમાં ભારે ઘમાસાણ મચી ગયું। અમેરિકાથી રિટર્ન એક પતિ પોતાના શાળાની પત્ની સાથે પ્રણયના ભાગ ખેલી રહ્યો હતો, જેનો ભાંડો ફૂટી જતા બંને પરિવારોમાં વિવાદ શરૂ થયો હતો। ત્યારબાદ પતિએ 50 તોલાના દાગીના અને અગત્યના દસ્તાવેજો પડાવી લઈ 20 લાખ રૂપિયાની દહેજની માંગણી કરી હતી। આ તમામ ઘટનાક્રમને કારણે પતિએ પોતાની પત્નીને પણ તરછોડી દીધી છે। આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં જે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, આરોપી લલ્લા બિહારીની ધરપકડ થઈ અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। ગુજરાતમાં બનાવટી ડોક્યુમેન્ટ પણ બનાવી આપતો હતો, જે ઘૂસણખોરો પ્રવેશતા હતા તેમને નકલી દસ્તાવેજો અને આધાર પુરાવા પણ બનાવી આપતો હતો। સમગ્ર રેકેટની સાચી વિગતો પણ હવે સામે આવશે। પૂછપરછ તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે। લલ્લુ બિહારી જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। દસ્તાવેજો માટે નકલી લેટર પેડ બનાવડાવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે। આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઊંઝા પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। બરવાડા ભાંખર દાસજમાં બાંગ્લાદેશી નાગરિકોની ચકાસણી। પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ હાથ ધર્યું છે। બાંગ્લાદેશી નાગરિકોની ખાસ ચકાસણી કરવામાં આવી। પોલીસે સ્થાનિક લોકો પાસેથી પણ આ મામલે માહિતી એકત્ર કરી છે। મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર। ઊંઝા પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। બાંગ્લાદેશી નાગરિકોની ચકાસણી કરવામાં આવી છે। પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ હાથ ધર્યું છે। ગેરકાયદેસર ઘૂસણખોરો હોય તમામના દસ્તાવેજ આધાર પુરાવા છે તે ચકાસણી કરવામાં આવી રહ્યા છે। अन्य महत्वपूर्ण समाचार મહેસાણાથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું, જ્યાં હત્યાના આરોપીને જન્મટીપની સજા। સગા ભાઈને સૂતેલો સમજી બીજાની હત્યા કરી નાખી હતી। હત્યાની ઘટનામાં જન્મટીપની સજા સંભળાવી છે કોર્ટે।
લાડોલ પોલીસ મથકમાં વર્ષ 2020માં આ મામલે ગુનો નોંધાયો હતો. ફરિયાદી ઠાકોર ગાંડાજી વેલાજીએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. આરોપીને સરકારી વકીલ દલીલો જ્યાં સેશન જજ CM પવારની કોર્ટે સજા ફટકારી. ₹5 લાખ ફરિયાદીને વળતરનો પણ હુકમ કરાયો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાભરમાં અસામાજિક તત્વો સામે પોલીસ આકરા પાણીએ છે. ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર સામે તવાઈ બોલાઈ. 2 દિવસ પહેલા 70 થી 80 લોકો સાથે મળીને તોડફોડ કરી હતી. લારીમાં તોડફોડ કરી દુકાનો બંધ કરાવવાની ચેષ્ટા હતી. ભાભર પોલીસે 70 થી 80 લોકોની સામે કાર્યવાહી કરી છે. ટાઉન જમાદારે સમગ્ર મામલે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આગળ વાત કરીએ પાટણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આયુષ ટાઉનશીપમાં રોડ ન બનાવતા માંગ. ટાઉનશીપમાં સીસી રોડ ન બનાવતા સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા અધવચ્ચે કામ રોકાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. આ મામલે રજૂઆત કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલને સાથે રાખીને આ મામલે રજૂઆત કરી હતી. રહેવાસી સભ્યો આજે નગરપાલિકામાં અમારી સોસાયટીમાં જે RCC રોડ બનવાનો હતો તે કોન્ટ્રાક્ટરશ્રીએ તોડી નાખ્યો. કામ કરવાની શરૂઆત કરી, ટેન્ડર પણ સ્વીકાર્યું અને પછી અધવચ્ચે મૂકીને જતા રહ્યા, જેના કારણે આજે રોડ ઉપર સિમેન્ટ RCCના ગાડા પડ્યા છે અને એના કારણે અકસ્માત થવાની પણ ભીતિ છે. કાલ ભવિષ્યમાં કોઈ પડી ગયું, વાગી ગયું, બાળકને કોઈ ઈજા થઈ અને એમરેજ થયું તો એની જવાબદારી કોની? એ પરિસ્થિતિમાં 6 મહિનાથી અમે આ રોડની રાહ જોતા હતા. કોન્ટ્રાક્ટર આવે છે, મુલાકાત લે છે, ચાલુ કરતા નથી, ફોલાઈન જતા રહે છે. અહીંયા પણ પાલિકામાં આવતા હતા, ફોલાઈન મોકલી દેતા હતા. આપણે સમાજના નાગરિક છીએ તો આપણી રજૂઆત કરવા માટે આજે અમે અમારી સોસાયટીના લગભગ 70 જેટલા સભ્યો આવ્યા છીએ. એની સાથે અમને અમારા વિસ્તારના ભૂતપૂર્વ કોર્પોરેટર દીપકભાઈ તેમજ અત્યારે આપણા વર્તમાન ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ અમારી પ્રશ્નને વાચા આપી છે. અને અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ, જ્યાં વડોદરાથી છોટાઉદેપુર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગ. સાંસદ જશુભાઈ રાઠવાએ રેલ મંત્રીને આ મામલે પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે. વડોદરા રેલવે સ્ટેશન સુધી ટ્રેનને લઈ જવાની રજૂઆત કરી છે. છોટાઉદેપુરથી વડોદરા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. સરકારી કર્મચારીઓ અને વેપારીઓને રાહત મળશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ, જ્યાં ક્વાંટના છોડવાણી ગામમાં નેટવર્કના ધાંધિયા છે. લોકોએ વિડીયો વાયરલ કરીને હૈયા વરાળ ઠાલવી. છોડવાણી ગામમાં નેટવર્કના ધાંધિયાથી લોકો ત્રસ્ત છે. લોકો ઊંચા ડુંગરે ચડીને વાત કરવા માટે મજબૂર બન્યા છે. ગ્રામ્ય પંચાયતમાં કામ પણ થતું ન હોવાનો આરોપ લગાવ્યો. ટાવરનું યોગ્ય મેન્ટેનન્સ ન રાખવાથી લોકોને હાલાકી થઈ રહી છે. આગળ વાત કરીએ, સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જલાલપર ગામે જીનિંગ ફેક્ટરીમાં આગની ઘટના. ભૂમિ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ લાગી હતી. ગ્રાઉન્ડમાં પડેલ કપાસના ઢગલામાં આગ લાગી હતી. ગઢડા અબરના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં
ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. તો કે આગ લાગવાનું કારણ અકબંધ છે અને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગળ વાત કરીશું. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ આગનો બનાવ સામે આવ્યો. ફટાકડા ભરેલી બોલેરો કારમાં આગ લાગી. મોરબી હાઈવે પર બેડી ગામ નજીકનો આ બનાવ છે, જ્યાં બોલેરો કારમાં આગ લાગી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. કારમાં ફટાકડા ભરેલા હતા બોલેરો કારમાં અને આગ લાગી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મોરબી હાઈવે પર બેડી ગામ નજીક આગ લાગી હતી. છોટાઉદેપુર જિલ્લામાં કોલી ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે 58 વર્ષીય ગુજલીબેન નાયક નામની મહિલા પર દીપડાએ હુમલો કરતા માથાના ભાગે અને બંને હાથ પર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે ગ્રામ્ય લોકોએ દીપડાને પાંજરે પૂરવાની માંગણી કરી છે. કોલી ગામે સિંધી ફળિયામાં નાયક ગુજલીબેન નત્યાભાઈ જેઓ સવારે ઘરની બહાર નીકળતા એમને દીપડાએ હુમલો કર્યો છે અને અર્લી મોર્નિંગ એટલે સવારમાં જ એમને હુમલો કરી અને દીપડો ભાગી ગયો છે. તો પછી એમને દવાખાને પછી એમને એમના છોકરાએ 108 બોલાવી અને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ આવ્યો છે અને અત્યારે સારવાર હેઠળ છે. મહેસાણામાં પશુપાલન વિભાગ દ્વારા દુધાળા પશુઓને રસીકરણ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. પશુઓમાં ખરબા અને ગળસુંડા જેવા રોગો ન ફેલાય તેથી રસીકરણ શરૂ કરાયું છે. પશુપાલન વિભાગે 85%થી વધારે પશુઓને રસીકરણ પૂર્ણ કરી દીધું છે. પશુઓમાં રોગચાળો ફેલાતા સૌથી વધુ અસર પશુના દૂધ ઉત્પાદન ઉપર થાય છે. આ સાથે પશુ મરણનું પ્રમાણ પણ વધી જાય છે. પશુ મૃત્યુ અટકે એવા આશયથી 5.5 લાખ કરતાં વધુ દુધાળા પશુઓને રસીકરણ કરી દેવામાં આવ્યું છે. આ રોગ એવો છે કે જેનાથી પશુની દૂધ ઉત્પાદનમાં બહુ મોટો ફરક પડી જાય છે. આ રોગમાં પશુઓમાં મરણ પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, પરંતુ એક વખત રોગ થયા પછી 10-15 દિવસ એના ક્યોર થતા લાગે છે. આથી જોઈએ તો એ વેતરમાં સંપૂર્ણપણે દૂધ ઉત્પાદન એનું બંધ થઈ જાય છે અથવા ઘટી જાય છે. જેથી આપણે એ કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી, એટલે આ વેક્સિનેશન કરવાથી રોગ આવશે નહીં. આથી પશુઓના દૂધ ઉત્પાદનમાં કોઈ અસર થશે નહીં અને પશુપાલકોને ખૂબ જ લાભ થશે. અમદાવાદના સાણંદમાં કલહાર રોડ પર ક્રેટા કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ગાડીમાં બોગસ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો હતો. કારમાંથી પોલીસે કુલ 8.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં 1.70 લાખની 308 દારૂની બોટલ મળી આવી. ફરાર થયેલ કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખેડાના કપડબંધમાં લગ્નની લાલચ આપીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ. કપડબંધના યુવકને લગ્નની લાલચ આપી 1.35 લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા પડાવતી ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડી હતી. ફરિયાદી યુવકે પોતાની જમીન ગીરવે મૂકીને પૈસા આપ્યા હતા. ટાઉન પોલીસે સીસીટીવીની મદદથી આ ગેંગને ઝડપી પાડી હતી. ગેંગની એક મહિલા સહિત 3 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં છે. છોટાઉદેપુરમાં બોડેલીના સૈયદ નુરાની, વિરાજ ગઢવી અને પરમ પટેલની BCA અંડર 14માં ક્રિકેટ કારકિર્દીના પ્લેટફોર્મ એવા બરોડા ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી થઈ છે. કોચિંગ તેમજ ક્રિકેટ રમવા પસંદગી સખત પરિશ્રમ કરી IPL, રણજી ટ્રોફી અને ભારત માટે ક્રિકેટ રમી જિલ્લાનું નામ રોશન કરવાની ઉત્સુકતા દર્શાવી છે. કોચ અને જિલ્લાવાસીઓ દ્વારા સિલેક્ટ થયેલા ખેલાડીઓ ગુજરાત અને દેશનું નામ રોશન કરે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં સિલેક્ટ થાય તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અને ભક્ત ક્રિકેટ એકેડમીમાં ડેલી આવું છું ને સર અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ કરાવે છે. નેટ્સ કરાવે છે, ઓપન નેટ્સ છે, ફિલ્ડિંગ છે, ફિટનેસ છે અને દર રવિવારે મેચ પણ રમાડે છે. BCAમાં સિલેક્શન અંડર 14માં મારું અને મારો ફ્રેન્ડ નુરાની સૈયદ, અમે બે નુરાની સૈયદનું
ડ્રીમ છે કે એ આગળ થઈને ઇન્ડિયાનો મોટો બેટ્સમેન બને. મારું ડ્રીમ છે મેં ઇન્ડિયા માટે બોલિંગ કરું. સરે સારી મહેનત કરી, જેમ કે અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, ટુર્નામેન્ટ રમાડે છે, એવી રીતના રમાડીને BCMA સિલેક્શન થયું છે. હવે મારું ડ્રીમ છે ઇન્ડિયા રમવાનું. BCMAથી આપણને આગળ મતલબ રમવા મળશે, જેવી રીતના બોર્ડ છે, પછી રણજી ટ્રોફી છે, IPL છે. એવી રીતના અમે શુભમન ગિલનો ફેન છું. મારે એવું બનવું છે અને ઇન્ડિયાનું નામ રોશન કરવું છે, આપણા દેશનું નામ રોશન કરવું. આ જે સિલેક્શન થાય છે એ સિલેક્શન ટ્રાયલ જે અપાય છે ગ્રાઉન્ડ પર, એમાં છોકરાઓ જો સિલેક્શન થાય પોતાની મહેનતથી, તો પછી એમને BCA તરફથી ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યાં સુધી એ ક્રિકેટર ના બને ત્યાં સુધી એ પોતાની એની આવડત અને નસીબ એને આધારે આગળ વધે ને પછી પોતાની ક્રિકેટ ટીમમાં પોતાનું स्थान जमा सके છે. फैसिलिटी है कि वहाँ पे 3-4 कोचेज रहते हैं BCA के तौर पे. बहुत अच्छा ग्राउंड उनके पास है, 6-7 नेट मिला. वहाँ पे पूरे साल इनको फ्री में प्रैक्टिस कराएंगे और उनको टूर्नामेंट खिलाने के लिए बाहर लेके जाएंगे, वो भी फ्री ऑफ कॉस्ट. बच्चे यही कि वहाँ पे जैसे यहाँ पे मैं उनको तैयार करता हूँ, जाके वहाँ पे परफॉर्मेंस करके सिलेक्टर आते हैं BCA के तौर पे. कोई रणजी ट्रॉफी का आता है, सिलेक्ट करते हैं, बच्चों के अंदर टैलेंट रहता है तो वो लोग अपने पास रखते हैं. फिर पूरे साल वो लोग मेहनत करते हैं और जो बच्चा अच्छा परफॉर्मेंस करेगा वो बोर्ड खेलता है, ऐसे आगे बढ़ेगा. વડોદરાના ડભોઈ વણકરવાસના દલિતોની વસ્તીમાં મુસ્લિમે મકાન ખરીદતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. મુસ્લિમ દ્વારા જે મકાન રાખવામાં આવ્યું છે તેની પાસેથી તંત્ર મધ્યસ્થી કરાવે અને મકાન ખાલી કરાવી તેની મુસ્લિમ વસ્તીમાં પાછા જતા રહે તેવી માંગ કરવામાં આવી રહી છે. મહિલાઓએ ઉગ્ર વિરોધ સાથે હિન્દુ વસ્તીમાંથી મુસ્લિમ ઘર ખાલી કરે ના ભારે સૂત્રોચ્ચાર સાથે ચીમકી ઉચ્ચારી હતી. આગળ વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે મોટા સમાચાર. રાજસ્થાન બોર્ડરથી પાકિસ્તાની રેન્જર્સ ઝડપાયું છે. રાજસ્થાનના અબ્બાસ કિલ્લાથી ઝડપાયું છે શખ્સ. પાકિસ્તાની રેન્જર ઘૂસણખોરી કરતા ઝડપાયું છે. રાજસ્થાન બોર્ડરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભર્યો માહોલ છે. જે સ્થિતિ છે તે વચ્ચે મોટા સમાચાર. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.